તો ફ્રેન્ડ્સ, જો તમે સાપુતારા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય અને ત્યાં અસલ સુરતી ટેસ્ટમાં ઈંડાની ઘણી બધી વેરાયટીઝ ખાવા માંગતા હોવ તો આ વિડીયો તમારે માટે છે. સાપુતારામાં મિસ્ટર એગ કેફે સર્વ કરી રહ્યું છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એગ વેરાયટીઝ ઇન રિયલ ટેસ્ટ ઓફ સુરત એન્ડ વરાછા. તો અત્યારે અહીંયા બની રહી છે એગ પાપલેટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, જોઈ શકો છો એગ પાપલેટ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને અહીં સૌથી પહેલાં ઓમલેટ બની રહી છે. તો ફ્રેન્ડ્સ, આ મિસ્ટર એગ કેફેમાં સુરતનો સેમ ટેસ્ટ તમને અહીંયા મળી રહેવાનો છે અને અહીંયા લીલા લસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઓમલેટ બની ચૂકી છે. હવે આ છે લીલું લસણ, આદું, મરચાં અને લસણની પેસ્ટ અને એમના મસાલા. આ છે બોઇલ્ડ એગ અને બોઇલ્ડ એગને પણ ક્રશ કરીને નખાઈ રહ્યું છે. અને ત્યાર પછી નાખી છે આ હળદર. અને તમે અહીંયા જોઈ શકો છો અહીં સુરતી લીલું લસણ, લીલા ધાણા અને અસલ સુરતી પાવનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો આ રીતે ઓમલેટની અંદર આ સ્ટફિંગ નાખીને એને વાળવામાં આવે છે અને એને બે પાર્ટની અંદર કટ કરવામાં આવે છે. થર્ડ પોર્શન છે જેની અંદર તેલ અને આ લીલું લસણ અને ધાણાનો ઉપયોગ કરીને આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખાઈ રહેલી છે. અને આ છે 2-3 એમના મસાલા. આ છે બોઇલ્ડ એગ. તો 2 એગ યોર્ક અંદર નાખવામાં આવ્યા છે અને એને ક્રશ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, જો તમે સુરતમાં રહેતા હો અને અસલ સુરતી ટેસ્ટ માણવો હોય સાપુતારાની અંદર તો તમે અહીં ચોક્કસ વિઝિટ કરો. આ છે પાણી નાખીને એને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. આ છે અમૂલ ફ્રેશ ક્રીમ. અમૂલ ચીઝ. આ છે અમૂલ બટર. તો ફ્રેન્ડ્સ, આ મિસ્ટર એગ કેફેમાં તમને સુરતનો સેમ ટેસ્ટ અહીંયા મળી રહેશે અને અહીંયા લીલા લસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે એને ઓમલેટ બનાવેલા સ્ટફિંગની ઉપર નાખવામાં આવે છે. આ છે ચીઝ. આ છે લીલા ધાણા. પ્લેટિંગ પણ થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત દેખાય છે આપણી આ એગ પાપલેટ. ઘઉંના લોટની રોટલી પણ અહીં મળે છે. આ છે એમના કેફેનો સિટિંગ એરિયા. ઘણું મોટું સ્પેસ છે. એડ્રેસ અને લોકેશન તમને કેપ્શનમાં મળી જશે. આ છે એમનો બહારનો લુક.